મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભાભરના વડપગની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં યુવક યુવતીએ મારી છલાંગ। અંબાજીથી મહેસાણા જતી 3 લક્ઝરી બસો પર પાનસા ગામ પાસે પથ્થરમારો થતા મુસાફરોમાં ભયનો માહોલ છવાયો। બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગે સાવચેતીના પગલાં લેવા તાકીદ કરી। પાલનપુર તાલુકાના સલ્લા ખાતે પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। ડીસા જનરલ રોડ પર પાલિકાની ગટરમાં ડુંગળી ભરેલી ટ્રક ખાબકી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠાના સરહદી પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ સરહદી પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો। બનાસકાંઠાના સરહદી પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો। જોકે વહેલી સવારથી સરહદી પંથકના વાવ, થરાદ, સુઈગામ, લાખણી, ધાનેરા, દિયોદર વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું। જોકે વાતાવરણ સર્જાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। રોડ પર લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવા વાહન ચાલકો મજબૂર બન્યા। ધુમ્મસના કારણે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। રવિ સિઝનમાં એરંડા, બટાકા, રાયડા, જીરું, ઈસબગુલ, ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જોકે વાતાવરણને લઈને રવિ સિઝનમાં વાવેતર પાકોને રોગચાળો આવવાની દહેશત વર્તાઈ રહી છે। સતત 2 દિવસથી ધુમ્મસભર્યા વાતાવરણ રહેતા ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 27 અને 28 ડિસેમ્બરમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે। જોકે આગાહીને પગલે ખેડૂતો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે। ડીસા ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં બાબા સાહેબ આંબેડકરના વિવાદિત નિવેદન બદલ ડીસા શહેરમાં પણ સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ ડીસા ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં બાબા સાહેબ આંબેડકરના વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં સ્વયં સૈનિક દળ દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે। આજે ડીસા શહેરમાં પણ સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજ્યસભાના સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવતા તેના વિરોધમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવીને ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવા માંગ કરવામાં આવી। સ્વયં સૈનિક દળે રજૂઆતમાં જણાવ્યું કે તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યસભાના સત્ર દરમિયાન વર્તમાન દેશનો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હતું। અમે આજે ડીસા કલેક્ટર ઓફિસે બાબા સાહેબનું જે સાંસદની અંદર કહેવાતા ગૃહમંત્રી અમિત શાહે જે એમ કહ્યું સાંસદની અંદર કે આંબેડકર 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 આજે ફેશન બની ગઈ છે અને જો આ નામ જો 7 વખત લેવામાં આવે ને તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જાય। તો ખરેખર આજે કહેવાય છે બાબા સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ જેને કહેવામાં આવે છે, મહામાનવનું અર્થ એક અપમાન છે। તો જે ભારત દેશની અંદર આજે આપણે જે કહેવાય કે બાબા સાહેબે આ ભારત દેશને એક મજબૂત એક વિશાળ વિશ્વની અંદર એક મજબૂત એક વિશ્વની અંદર જે કહેવાય એક એવું મોટું બંધારણ ભારત દેશને આપ્યું છે અને છતાં પણ બાબા સાહેબને જો આવા સંસદની અંદર કહેવાતા ગૃહમંત્રીએ જો બાબા સાહેબનું અપમાન કર્યું છે અને જો એ ગૃહમંત્રીને એટલું પણ ભાન નથી કે આજે જે કંઈ પણ એની પોસ્ટ છે જે ભારત દેશની અંદર જે કંઈ બી જે કહેવાય જે ટોચ લેવલ ઉપર જે પહોંચ્યો છે જે બેઠેલો છે છતાં પણ એને એટલું ભાન નથી કે તે સાંસદની અંદર શું બોલે છે તેને કેવી રીતે બોલવું જોઈએ। તો આ જે હળકું અપમાન છે એ ભારત દેશની અંદર જે બહુજન સમાજ છે જે મૂળ નિવાસી લોકો છે ક્યારે પણ સહન નહીં કરી શકે। અને બીજું એ કે જે આજે અમે લોકો એમ કહેવા માંગીએ છીએ, અમારો બહુજન સમાજ આપણા મૂળ નિવાસી લોકો એમ કહેવા માંગીએ છીએ કે હવે આ દેશની અંદર જે જાતિવાદી લોકો છે
જે કહેવાતા જાતિવાદી કીડાઓ છે એમની માટે બે જ ઓપ્શન છે. કાં તો તે બાબા સાહેબનું જે સંવિધાન છે તેને પૂરેપૂરું પોતાની અંદર અપનાવી લે, આ દેશની અંદર તેનો અમલ થવો જોઈએ, કાં તો પછી એ જાતિવાદી કીડાઓએ જે કહેવાતું એમનું સ્વર્ગ નર્ક છે ને ત્યાં જતા રહે, આ દેશ છોડીને ભાગી જાય. કારણ કે આવનારા દિવસોની અંદર અમારા બહુજન સમાજ, અમારા મૂળ નિવાસી સમાજ આના કરતાં પણ ઉગ્ર આંદોલન ધારણ કરશે અને એને જે ઉગ્ર આંદોલન ધારણ કરશે અને જેને જે પણ પગલાં લેવાશે ને એની કોઈ પણ જવાબદારી અમારી પોતાની રહેશે નહીં. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. પ્રવીણ કુમાર અને આજે અમે તારીખ 23/12/2024ના રોજ ડીસા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે જે તડીપાર અમિત શાહ, જે ભૂતપૂર્વ ગુંડો, જે અમિત શાહે અમારા બાબા સાહેબ એટલે કે અમારા ભગવાન સાહેબ બાબા સાહેબને જે અપમાનિત કરવામાં આવ્યા છે, જેમને કહ્યું છે કે આંબેડકર 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 એ ફેશન છે, પણ સાહેબ આંબેડકર આંબેડકર એ ફેશન નહીં, એક નેશન છે. અને એમને એવું કીધું હતું કે જો આટલી વાર તમે ભગવાનનું નામ લીધું હોત તો કદાચ તમને સ્વર્ગ મળી જાત, પણ ખરેખર અમને અમારું સાચું સ્વર્ગ જો એસટી એસટી અને ઓબીસી ને 85% માણસોને જો બાબા સાહેબે સ્વર્ગ આપી અને અહીંયા ગયા છે, અને જેને આ સ્વર્ગ ન જોઈતું હોય, જેને ભગવાનને આપેલું સ્વર્ગ જોઈતું હોય ને તો અહીંયાથી જતા રહે. એમની અહીંયા કોઈ જગ્યા નથી, કારણ કે અહીંયા માત્ર ને માત્ર બહેનોની અંદર જો કોઈ સ્વર્ગ આપ્યું છે ને તો એ બાબા સાહેબે આપ્યું છે. અને જે તમે ભગવાન ભગવાન કરો છો તો એમને ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને ગર્ભવતી છોડી છે, ક્યાંક ને ક્યાંક રાસલીલા કરીને છોડી છે, તો ક્યારેક ને ક્યારેક એમને વેચી દીધી છે. તો આ ભગવાને આ જ કાર્યો કર્યા છે સાહેબ, એમને કોઈ સ્વર્ગ નથી આપ્યું. અને અમારા જો બાબા સાહેબને આ રીતે અપમાનિત કરવામાં આવશે તો અમે ક્યારે સહન નહીં કરી શકીએ. અને જે તડી પર અમિત શાહ જે ગુંડો છે એને રાજકારણની અંદર જો સંસદની અંદર આ બોલવાનો અધિકાર મળ્યો હોય તો એ માત્ર ને માત્ર બાબા સાહેબના કારણે, અને જેના અધિકાર થકી એ જે બાબા સાહેબનું અપમાન કરે છે તો ખરેખર એ ચલાવવામાં નહીં આવે, કારણ કે એમના થકી એ બોલી રહ્યો છે તો ખરેખર એમને આ કોઈ અધિકાર નથી. અને તડી પર અમિત શાહને જે સંસદની અંદર ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે તો ખરેખર એ પદ પરથી તેને રાજીનામું મૂકવું જોઈએ. અને તેને આ રીતે અમારા બાબા સાહેબને બોલવાનો કોઈ હક અધિકાર નથી, કારણ કે બાબા સાહેબના અહીંયા ઘણા એવા આંબેડકરવાદીઓ છે, એમને એમના વિચારોને ઠેસ પહોંચી છે, અને આ રીતે કરવામાં આવશે, ક્યારે ચલાવવામાં નહીં આવે. જય ભીમ, જય સંવિધાન, જય નમો બુદ્ધાય. વડપગ ગામની સીમાથી પસાર થતી મુખ્ય કેનાલમાં યુવક યુવતીએ મારી છલાંગ. કચ્છ બ્રાન્ચ મુજબ કેનાલ 0 પોઈન્ટ પાસે યુવક અને યુવતીની લાશ મળી આવી. ભાભરના વડપગની ઘટના. વડપગ ગામની સીમાથી પસાર થતી મુખ્ય કેનાલમાં યુવક યુવતીએ મારી છલાંગ. કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલ 0 પોઈન્ટ પાસે યુવક અને યુવતીની લાશ મળી આવી. યુવક અને યુવતીની ગત શનિવારે ભાભર પોલીસ સ્ટેશન ગુમ થયાની અરજી આપવામાં આવી હતી. આજે સવારે બંનેની લાશ કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી. મૃતક મહેશભાઈ જયંતિભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 22, ધ્રાળવડા દિયોદર. પાયલબેન શિવાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 18, વડપગ ભાભર. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ શનિવારે સવારે ઘરેથી નીકળી ગયેલી યુવતીના પરિવાર શોધખોળ કરતા ન મળતા ભાભર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપવામાં આવી. જે સવારે વડપગ કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલને 0 પોઈન્ટ પાસે બે વ્યક્તિની લાશ તરતી હોવાનું માલુમ પડ્યું. ગેટમેન પડતા વડપગ ગામ લોકોને જાણ કરવામાં આવી. આમ ગામ લોકો ઘટના સ્થળે પહોંચીને ગુમ થયેલી યુવતી અને યુવકની ઓળખ થતા યુવક અને યુવકના પરિવારોને જાણ કરવામાં આવતા યુવકના પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યા અને બંને મામા ફોઈના ભાઈ બહેન હોવાનું જણાવેલ. પાલનપુર તાલુકાના સલ્લા ખાતે પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. પાલનપુરના સલ્લા ખાતે છેલ્લા 15 દિવસથી દબાણ હટાવવા માટેની કામગીરી ચાલી રહી છે, જેમાં કૌચરમાં થયેલ કાચા દબાણો દૂર કરવામાં આવ્યા. હવે પાકા ડાળિયા અને મકાનો હટાવવાની કામગીરી ચાલી રહી છે. સલ્લા ગામમાં સર્વે નંબર કૌચર 741માં 43 હેક્ટર જમીનમાં 30 જેટલા લોકોએ દબાણ કર્યા. જોકે આ સમગ્ર મામલે અગાઉ દબાણ દૂર કરવા માટેની રજૂઆત થઈ હતી. ત્યારબાદ સરલા ગામના નાગરિક મૂળચંદભાઈ પ્રજાપતિ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને લઈને તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી 15 દિવસ અગાઉ શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં જે કાચા દબાણ હતા તે દૂર કરી દેવામાં આવ્યા છે અને આજથી પાકા ઢાળિયા અને પાકા મકાનો જે દબાણમાં છે તેને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે સરલા ગામમાં મોટા પ્રમાણમાં દબાણો હોવાને કારણે જાગૃત નાગરિકની અરજીને જાણે રાખી હાઈકોર્ટે દબાણ દૂર કરવા માટે હુકમ કરતા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે પાકા મકાનો દૂર કરવામાં આવશે અને તમામ જે દબાણ છે તે ખુલ્લું કરવામાં આવશે. સલ્લા ગામે સર્વે નંબર 741નું ક્ષેત્રફળ હતું 43,990 ચોરસ મીટર, જેમાં 30 વ્યક્તિઓના દબાણની બાબતની અગાઉ રજૂઆત થયેલી હતી, જેમાં મૂળચંદભાઈએ નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને આ 30 વ્યક્તિઓના જે ખેતી વિષયક દબાણો હતા
એ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવેલ છે. હાલમાં ઢાળિયા તથા જે મકાનના દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને હાલ પણ પ્રોગ્રામ ચાલુ જ છે, એની કામગીરી ચાલુ છે. અંબાજી નજીક યાત્રાળુઓથી ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. શક્તિપીઠ અંબાજીમાં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. છેલ્લા કેટલાય સમયથી અંબાજીની આસપાસ વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે. ગત રાત્રે અંબાજી નજીક યાત્રાળુઓથી ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ ડુંગરાળ વિસ્તારોમાંથી ઘેરાયેલા છે. કેટલાક અસામાજિક તત્વો તેનો ફાયદો ઉઠાવીને પથ્થરમારો કરીને ભાગી જાય છે. ગત રાત્રે અંબાજીથી મહેસાણા જતી 3 લક્ઝરી બસો પર પાંસા ગામ પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભક્તો માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પથ્થરમારાની ઘટના બની. કેટલાક અસામાજિક તત્વોએ બસના આગળના કાચ પણ તોડી નાખ્યા અને સદનસીબે આ ઘટનામાં તમામ શ્રદ્ધાળુઓનો આબાદ બચાવ થયો. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી કે ઘટના બાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે કે યાત્રાળુઓની બસ પણ કોણે પથ્થરમારો કર્યો. સાથે લોકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરી છે. પથ્થરમારાની સતત ઘટનાઓને કારણે યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાથી અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા અરાઉન્ડ 8:30 વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા. અંબાજીથી 5 કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થરમારો, અમારી 3 લક્ઝરી છે સાથે. એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો જેમાં કાચ આખો ફોડી નાખ્યો અને ટોટલ 3 લક્ઝરીના થઈને 150 માણસો અમારા છે જેને જે ખરું ને એ 3 લક્ઝરીમાં પથ્થરમારો કરીને આ ગાડી જે ખરી એને નુકસાન કર્યું છે. જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ફ્રન્ટ કાચ ફોડી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ઝરીનું. તમારું નામ? સૌમિલ ભટ્ટ. ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળીની વાસણામાં થઈ પ્રશંસા. વાસણા ગામના એક અરજદારને લકવાની બીમારી થયેલ છે ત્યારે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળી આવ્યા અરજદારના વારે. આજરોજ વાસણા ગામના એક અરજદાર રબારી કલાજી પૂનમાજીને લકવાની બીમારી હતી ને એક બાજુ સરકારે ખેડૂતો માટે ખેડૂત નોંધણી ફરજિયાત બનાવી છે તથા તમામ વ્યક્તિઓને રેશન કાર્ડ કેવાયસી ફરજિયાત કરવાનું જણાવેલ છે. અરજદારને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ અને રેશન કાર્ડ કેવાયસી કરાવવાનું હોવાથી તેણે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો. અરજદાર ચાલી શકે કે ગાડીમાં બેસી શકે તે નીચે ઉતરી શકે તેવી હાલતમાં ન હોવાથી ગ્રામ પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીઈ અરવિંદભાઈ માળીએ ગ્રામ પંચાયતનું કોમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ સહિત કિટ લઈને વાસણા અરજદારના ઘરે જઈને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક અને રેશન કાર્ડમાં કેવાયસી કરી આપ્યો. ત્યારે અરજદારને એમના પરિવારે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માન્યો. પાલનપુર તાલુકાના ફતેપુર ગામથી સેમોદરા અને ફતેપુરા ગામથી કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. પાલનપુર તાલુકાના ફતેપુર ગામની સેમોદરા અને ફતેપુરા ગામની કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. ઘણા વર્ષોથી રજૂઆત છતાં એકબીજા ગામોને જોડતા પાકા રોડ ન બનાવવાના હવે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે અને 25 વર્ષથી રોડ માટેની માંગ કરતા ગ્રામજનો હવે નારાજગી વ્યક્ત કરી ઝડપી રોડ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા અનેક વિસ્તારોમાં નવીન રોડ રસ્તા બનાવવામાં તો આવી રહ્યા છે. સરકાર વિકાસ માટેની ઘણી વાતો કરી રહી છે. જોકે અમુક ગામડાઓના જોડતા ટૂંકા રોડ વર્ષોથી બન્યા નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર તાલુકાના ફતેપુર ગામે આજે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને સ્થાનિકોની માંગ છે કે છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆત કરીએ છીએ પરંતુ અમારા ગામની બીજા ગામોને જોડતા માર્ગ બનાવવામાં આવતા નથી. ફતેપુરથી સેમોદરા ગામનો માર્ગ એ માત્ર 1.5 કિલોમીટર સુધીનો માર્ગ છે. જે માર્ગ બનાવવાની વર્ષોથી રજૂઆત છે પરંતુ તેનું કામ કરવામાં આવતું નથી. હાલ પરિસ્થિતિ એવી છે કે ફતેપુર ગામથી અંબાજી જવું હોય તો વડગામ જઈને જવું પડતું હોય છે. તેનાથી 4 થી 5 કિલોમીટરનું અંતર વધી જાય છે. જો ફતેપુર અને સેમોદરા વચ્ચેનો રોડ બનાવવામાં આવે તો અંતર ઘટી જાય અને લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. તો બીજી તરફ જે રસ્તા અનાજની દુકાન સેમોદરા છે તેમાં પણ ફતેપુર ગામના લોકોને જવા માટે મુશ્કેલી પડી રહી છે કેમ કે રસ્તા અનાજની જે દુકાન છે સસ્તા અનાજની દુકાન છે તે સેમોદરા ગામે અને ફતેપુરથી લોકોને ત્યાં અનાજ લેવા માટે જવું પડતું હોય છે ત્યારે આ રોડ ન બનાવવાને કારણે લોકોને આવવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ ફતેપુરથી કમાલપુરા જઈને અમદાવાદ હાઈવેને જોડતા જે માર્ગ છે તે માર્ગ પણ વર્ષોથી બનાવવામાં આવ્યો નથી. વર્ષો પહેલા રસ્તા ઉપર મેટલ નાખવામાં આવ્યા છે
પથ્થર નાખવામાં આવ્યા હતા. જોકે આ કામ ચાલુ કર્યા બાદ આગળની કામગીરી કરવામાં આવતી નથી અને આ રોડ બનાવવા માટે પણ ગ્રામજનોને એકવાર રજૂઆતો કરી છે, છતાંય તંત્ર કોઈ કામગીરી કરતું નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગામ લોકોએ રોષ ઠાલવ્યો હતું કે સ્થાનિક ધારાસભ્યો હોય કે નેતાઓ તમામ વાયદા આપીને જાય છે, પરંતુ રોડ રસ્તાના કામ ન થતા હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ફતેપુરથી કમાલપુરા જતો આ માર્ગ પર વર્ષો પહેલા મેટલ નાખવામાં આવે છે. જોકે 25 વર્ષથી આ રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે, છતાં પણ કોઈ સાંભળતું નથી. તંત્રમાં પણ અનેકવાર રજૂઆત કરાઈ છે, દરખાસ્ત કરવામાં આવી છે, તેવી માત્ર વાતો થાય છે, પણ કામગીરી થતી નથી. છેલ્લા 25 વર્ષમાં ઘણા રોડ બની ગયા, પરંતુ ફતેપુરથી સેમોદરા અને ફતેપુરાથી કમાલપુર રોડ બનાવવામાં આવતો નથી. જો આ રોડ બનાવવામાં આવે તો લોકોને અમદાવાદ જવા માટે 5 થી 7 કિલોમીટર જેટલા અંતરનો ફરક પડી જાય તેમ છે, જેના માટે લોકોને ઘણી રાહત થઈ શકે તેમ છે. હવે ગ્રામજનોની માંગણી છે કે સરકાર અને તંત્ર અમારી વાત સાંભળી ઝડપથી આ રોડ બનાવી આપે તેવી માંગ ઉઠવા પામી છે. કમાલપુરથી શ્યામોદરા રોડ બની જાય તો બહેનોને ઘણી તકલીફ પડે છે, કારણ કે પશુપાલન રાખે, ચાર લઈ જાવી, ભારો ઉપાડીને જતા હોય, દૂધ લઈને આવતા હોય તો પથ્થર પાથર્યા છે તો ઠોકર વાગે તો બહેનો પડી જાય, દૂધ ઢોળાઈ જાય. હવે એના પર તેમનું ભરણ પોષણ ચાલતું હોય તો બહેનો કેવી રીતે પશુપાલન રાખી શકે? જો એ રીતે લઈને રોડ કરે તો ઘણું સારું છે. અને શ્યામોદરા જવા માટે ઘણી બહેનોને તકલીફ પડે છે, તો રોડ હોય ને તો બહેનોને સરળ પડે, કારણ કે આવક કરતાં જાવક વધારે થઈ જાય છે, રિક્ષાના ભાડા વધી જશે, એટલે બહેનોને ખૂબ તકલીફ પડે છે. અને જો દૂધ ઢોળાઈ જાય આખો દિવસનું તો કેટલા 200-300 રૂપિયાનું એમનું આખો દિવસનું એના પર તો પોષણ જ ચાલતું હોય, તો પછી બહેનો કેવી રીતે ઘર ચલાવે? ગીતાબેન રાજપૂત. અમારે સમસ્યા એક મોટી સમસ્યા એ છે કે આટલા ચૂંટણીઓ થઈ ત્યારે આજ સુધી અમારે એક તો ચૂંટણી થઈ નથી. સમરસ ગામ છે અને અમારા ગામના તમામ જે નાગરિકો છે બધા સંપ અને પ્રેમથી રહે છે. અને તમામેની એક જ સમસ્યા છે કે ભાઈ આપણો જે રોડ કમાલપુરથી ફતેપુર અને ફતેપુરથી સેમોદરાને જે જોડતો બંને હાઈવેની વચ્ચેનો જે ગામ છે, અને એ જો રોડ બની જાય તો અમદાવાદથી આવવાવાળા જે કંઈ ભાઈઓને જ્યારે જવાનું હોય કે આ બાજુથી પવિત્ર ધામ અંબાજીમાં જવાનું હોય ત્યારે અમારે એકદમ સીધો રસ્તો મળી જાય. બીજું, અમારા સમાજના જે મોટા ભાગના જે ગામડા છે એ આ રોડ ઉપર સંકળાયેલા છે. જો આ પણ રોડ બની જાય ને તો સરળતાથી અમારા બધા જ ભાઈઓ બહેનો ત્યાં સરળતાથી પહોંચી જાય. અને અમારું જે કંટ્રોલ કહીએ આપણે, સમજો કે એ કંટ્રોલ અમારા સેમોદરા ગામની અંદર છે. અને દર મહિને અમારા જે ગરીબ કુટુંબો છે એ અનાજ લેવા માટે, ચોખા લેવા માટે, બધું કેરોસીન આદિ વસ્તુ લેવા માટે જાય તો એમને ઘણું બધું સમજો કે 5-10 કિલોમીટર એટલું ફરીને જવું પડે અને 2 કિલોમીટરની અંદર સીધા જ એક સેમોદરા ગામની અંદર પહોંચી શકે. તો આવી રીતે જો ફતેપુરથી કમાલપુરથી ફતેપુર અને ફતેપુરથી સેમોદરા જો રોડ બની જાય તો સરળતાથી આવી રીતે પવિત્ર ધામ અંબાજીમાં પણ જઈ શકાય. અને ગામની એક સમસ્યા અમારા આટલી જ છે તો એ પણ પૂરી થઈ જાય તો અમારી આ જે કંઈ એક માગણી છે એ જો આગળ પહોંચે અને એ થઈ જાય તો ગામની અંદર બાકી બધું સારું છે. એમ મારું નામ જસવંતસિંહ ભીખુસિંહ પરમાર. અમારે જે વર્ષો જૂની માગણી ગામની છે એ લગભગ 30 વર્ષથી રજૂઆત કરતાં આજ સુધી આવ્યા છીએ, પણ હજુ સુધી ગામમાં જે કાણોદરથી કમાલપુર, ફતેપુર પછી સેમોદરાનો જે જોડતો રોડ છે એનો એ હજુ સુધી થયો નથી. કયા કારણો નડે છે તો હજુ સુધી કોઈ ગામને પણ ખબર પડતી નથી. કારણ કે જો આ રોડ થઈ જાય ને તો પબ્લિકને ખૂબ સરળ થઈ જાય, કારણ કે અહીંથી અમદાવાદ જવા માટે હાઈવે પર ટચ થવું હોય તો વાંધો ના આવે. બીજું, અહીંયાથી સેમોદરા અથવા અંબાજી જવા માટે પણ ખૂબ અનુકૂળતા પડી રહે. એટલા માટે આ રસ્તો થાય તો એનાથી અંતર પણ અમારું ઘટી જાય. બીજું, ખેતરોમાં જવાના રસ્તા પણ આ જ છે. ખેતરોમાં જવા આવવાના ચોમાસામાં ખૂબ તકલીફો પડતી હોય છે. દૂધની લઈ જાઓ, લાવવું, આ તે બધા પ્રશ્નો ખૂબ હોય છે. પાણી ભરાવાની સમસ્યાઓ હોય છે. એટલે જો આ રોડ બને વહેલામાં વહેલી તકે જો બની જાય તો ઘણું સારું છે. અને આજની સરકારોમાં ઘણા વિકાસનો કામો થાય છે, પણ અમારે ત્યાં વિકાસ કેમ અટક્યો છે એનું અમને કારણ મળતું નથી. કારણ કે એમાં શું કોઈ ગામના કોઈ રોડા નડે છે શું છે એ ખ્યાલ નથી આવતો. એટલે એના માટે જો સરકારમાં કોઈ રજૂઆત, અમારા અવાજ કદાચ જો પહોંચે તો પ્રજાહિતમાં આટલું એક સરસ કામ થઈ જાય ને તો ખૂબ અનુકૂળ રહી જાય છે. બાકી અમારું ગામ એ આજ સુધી કોઈ દિવસ હજુ આઝાદીના આટલા વર્ષોમાં અમારે ઇલેક્શન થયું નથી, બેઠી ચૂંટણી સમરસ થાય છે, તો અમારા ગામમાં કોઈ એવો કોઈ પોલીસ કેસ કે આ તે કોઈ વાતાવરણ નથી, છતાં પણ અમારા વિકાસથી વંચિત રહેવું પડે એટલે અમને ખૂબ દુઃખ થાય છે કે આવું કેમ.
એટલે એના માટે કે સત્વરે અમારો અવાજ ક્યાંક ઓફિસ અથવા જે સરકારમાં પહોંચાડો અને સત્વરે કામ થાય એવી અમારી અપેક્ષા છે. બસ અસ્તુ. વજયસિંહ પરમાર. બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગે સાવચેતીના પગલાં લેવા તાકીદ કરી. બનાસકાંઠા જિલ્લામાં આગામી 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠામાં હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા અનુસાર જિલ્લામાં આગામી તારીખ 26મી ડિસેમ્બરથી 2024થી તારીખ 28મી ડિસેમ્બર 2024 સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે, જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા માટે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, બસ સેન્ટરોમાં અને અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. આ સાથે જિલ્લાના ખેડૂતોએ પાકના રક્ષણ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા જરૂરી છે. ખુલ્લા અનાજને કે ચારને પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ડગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ડગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવું સહિતની તકેદારીઓ રાખવા બનાસકાંઠા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા પત્ર કરીને તાકીદ કરાઈ હતી. બનાસકાંઠાની ડીસા શહેરમાં આજે ચંદ્રલોક રોડ પર પાલિકાની ગટરમાં ડુંગળી ભરેલી ટ્રક ખાબકી જતા અફડાતફડી મચી. બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે ચંદ્રલોક રોડ પર પાલિકાની ગટરમાં ડુંગળી ભરેલી ટ્રક ખાબકી જતા અફડાતફડી મચી, જેમાં વિજય પટેલ શાક માર્કેટના પાછળના ગેટ પર આવેલ પાલિકાની ગટર બેસી જતા ટ્રક ખાબકી જતા દોડધામ મચી. ત્યારે આ ઘટનાના પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. વધુમાં ઉલ્લેખનીય છે કે વારંવાર બનતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ડીસા તાલુકાના આસેડા ગામે ગાય હડકાઈ થતા ભારે હાહાકાર મચી ગયો. ડીસા તાલુકાના આસેડા ગામે ગાય હડકાઈ જતા ભારે હાહાકાર મચી ગયો, જેમાં ગાયને હડકવા ઉપડતા ગ્રામજનો ભયભીત થઈ ગયા. ત્યારે ગાયને બાંધવા કે કાબૂમાં લેવા માટે સ્થાનિક રહીશો દ્વારા વિવિધ ઉપાયો કરવા છતાં ગાય કાબૂમાં આવી ન હતી. કેટલાક લોકો દ્વારા પોતાની આગવી કોઠાસૂઝથી મહા મહેનતે હડકાઈ ગયેલી ગાયને વશમાં કરી બાંધવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને લઈને અમીરગઢના ઇકબાલગઢ માર્કેટયાર્ડ દ્વારા સાવચેતી રાખવા પત્ર જાહેર કરાયો હતો, જેમાં હવામાન વિભાગે 26 થી 28 ડિસેમ્બર કમોસમી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને લઈને અમીરગઢના ઇકબાલગઢ માર્કેટયાર્ડ દ્વારા સાવચેતી રાખવા પત્ર જાહેર કર્યો, જેમાં હવામાન વિભાગે 26 થી 28 ડિસેમ્બર કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને પોતાની જણસ ઢાંકીને રાખવા અનુરોધ કરાયો હતો. ત્યારે માર્કેટયાર્ડના વેપારીઓએ ખેત ઉત્પાદનનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચનો અપાઈ. વધુમાં કમોસમી વરસાદમાં નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવાના સૂચના આપવામાં આવી હતી. આજે બાબરના બેડા 0 પોઈન્ટ કેનાલમાંથી યુવક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા કેનાલમાં યુવક યુવતીઓ અને આધેડ વયના લોકો અનાયાસે કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવન લીલા સંકેલી રહ્યા છે. ત્યારે આજે બાબરના બેડા 0 પોઈન્ટ કેનાલમાંથી યુવક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં નર્મદા કચ્છ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં લાશો મળતા ચકચાર મચી. લાશોને કેનાલમાંથી વીજ ઉત્પાદન પ્લાન્ટના સાધનોથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારે પોલીસ સહિત લોકોના ટોળે ઘટના સ્થળે દોડી આવ્યા. વધુમાં બાબર પંથકમાં કેનાલમાંથી લાશો મળી આવતા ચકચાર મચી. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.